જે રામ મંદિર બન્યું અને એ પ્રમાણે હમણાં બીજી દિવાળી હવે અમદાવાદના જેટલા પણ કુંભારો છે અને જેટલા પણ કોડિયા બનાવે છે એમને અવારનવાર ખૂબ ઓર્ડર આવ્યો છે અને અત્યારે હાલમાં કોડિયા ખૂબ થઈ રહ્યા છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ છે તે શરૂ થઈ ગઈ છે અને 22 જાન્યુઆરીના ઘરે ઘરે દિવાળી જેવો માહોલ છે તે હશે. ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના છે અને તેને લઈને જ અત્યારે કારીગરો છે કે જેને કોડિયાનો એડવાન્સ ઓર્ડર છે તે મળ્યો હતો. આપણી સાથે છે કારીગર કે સામાન્ય રીતે આવા દિવસોમાં તો તમારે મંદી જેવો માહોલ હોય છે, પરંતુ અત્યારે દિવાળી જેવો માહોલ આવ્યો છે, શું કહેશો? અત્યારે શું આ અયોધ્યા રામ મંદિરના હિસાબે તે જે અત્યારે અમને અવારનવાર ઓર્ડર મળ્યા એ દીવા માટે છે અને અત્યારે ઘરે ઘરે બધા કારીગરો કામ કરી રહ્યા છે અને અવારનવાર ઓર્ડર મળતા રહે છે. તમને કેટલો ઓર્ડર મળ્યો છે અત્યારે, કારણ કે 22 જાન્યુઆરીએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના છે? અત્યાર સુધી અંદાજે અમારા ખ્યાલથી 1.5 લાખનો ઓર્ડર હતો અને હજી અડધો માલ બાકી છે અને ચાલુ છે એ રીતે કામકાજ. કનુભાઈ, અત્યારે જે રીતે ફરી એક વખત એવું લાગે છે કે તમારે દિવાળીનો માહોલ આવ્યો છે. ચોક્કસ. અત્યારે આ રામ જન્મભૂમિમાં અત્યારે આપણું રામજીનું મંદિર બની રહ્યું છે, ભગવાન શ્રી રામનું. એ આખા દેશમાં અને આખી દુનિયામાં એક દિવાળીનો માહોલ થઈ ગયો છે અને લોકો ઉત્સાહથી આ મંદિર જલ્દી એનો મુહૂર્ત આવી જાય એ રીતનું રાહ જોઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા છે 22 તારીખે અને એની વિધિ શરૂ થઈ ગઈ છે આજથી. તો દીવડા બનાવવા કરવા માટે, રંગોળી પૂરવા માટે તમને કેવા પ્રકારનો ઓર્ડર મળ્યો છે? કારણ કે આવા દિવસોમાં સામાન્ય રીતે તમારે મંદી ચાલતી હોય છે, પરંતુ અત્યારે તેજી જોવા મળી રહી છે. ચોક્કસ. દિવાળી પછી અમે લગભગ 3 મહિના તો બિલકુલ મંદી જેવું હોય છે, પણ આ ભગવાન રામની મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા છે તો એમાં દીવડા ઘરે ઘરે પ્રગટાવવાના છે, મંદિરોમાં આરતી કરવાની છે, મંદિરોમાં દીવા પ્રગટાવવાના છે. તે અમારા જે અમદાવાદના જેટલા પણ કુંભારો છે અને જેટલા પણ કોડિયા બનાવે છે એમને અવારનવાર ખૂબ ઓર્ડર આવ્યો છે અને અત્યારે હાલમાં કોડિયા ખૂબ થઈ રહ્યા છે. મારે પણ આ માટીની ડીશો આવી છે જે આરતી માટે અને રંગોળી માટે મારે પણ બનાવવાની આવી છે, તો મેં પણ બનાવેલી છે. તો અત્યારે ગણપતભાઈ, જે રીતે અત્યારે બનાવી રહ્યા છો, સામાન્ય રીતે આ દિવસોમાં તમારે હોય છે ગરાગી, કે પછી અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ છે અને તેના કારણે એક દિવાળી જેવો માહોલ 22 તારીખે જોવા મળશે, તેના કારણે આ ઓર્ડર મળી રહ્યો છે? આ અમારે હવે કાયમ માટે આ બીજી દિવાળી એ રીતે અમે માનીએ છીએ. જે રામ મંદિર છે બન્યું અને એ પ્રમાણે હમણાં બીજી દિવાળી હવે તો બીજી દિવાળી આવી છે, કારણ કે દિવાળી ઉપર જ સૌથી વધારે ઓર્ડર છે તે કોડિયાનો મળતો હોય છે અને અત્યારે જે ઓર્ડર મળ્યો છે કે 22 જાન્યુઆરીએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના છે અને તેના કારણે જ કારીગરોને ફરી એક વખત દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.